बोल खोड़ियार मात की। श्रीलोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं श्रीकरुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्यः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ वातात्मजं वानरयुध्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। भगवत कृपा थी कुटड़ा गामने आंगणे सोटिया परिवार द्वारा જ્યારે એ आज शुभ दिवस काले अष्टमी एटले 8मुं नोरतुं 7 ने सोमवार ना दिवसे જ્યારે એ પરિવારે યજ્ઞના નિમિત્તે અને એમને હૃદયથી સંતોને જ્યારે નિમંત્રિત કર્યા છે ત્યારે એક એવા સંત કે મહંત તો લગભગ બધા હોઈ શકે, બધા બની શકે, પણ સાધુ સમાજમાં ખાસ કરીને બોલી સંખ્યામાં જ્યારે અમારામાં એક શ્રીમંત બનવું, એક મહામંડલેશ્વર બનવું એટલે પોતાની પાસે વિદ્વતા હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, બીજું કે સર્વશાસ્ત્રનો અભ્યાસ હોવો જોઈએ, શાસ્ત્રમય જેનું જીવન એવા આજના આ પ્રસંગમાં ઉપસ્થિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી જેમની કૃપાથી આ પરિવારમાં અમારે પણ એની સંગાથે આવવાનું થયું છે એવા 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મસ્તરામ બાપુ જોરદાર તાળીથી એનું આપણે અભિવાદન કરશું. ત્યારબાદ હમણાં જેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એવા મહેશદાસ બાપુ અને બાપુની કૃપા પાત્ર એવા રામદાસ બાપુ, પૂજ્ય અમારા વડીલ સંત શ્રી. આ પરિવારમાં સોટિયા પરિવારમાં ધન્યવાદ આપવો પડે કે એક તો વસ્તુ એ છે કે જનની જણ તો ભક્ત કા દાતાર ને કા છૂર નહીતર જે વાંદનિક તારા મત ગુમાવીશ તું નૂર. એવો પરિવારમાં ભગવાને કૃપા કરી અને એ કુળમાં, એ પરિવારમાં એક સંતનું પ્રાગટ્ય થયું છે અને તે પણ કોઈ આમ તેમ નહીં, મહામંડલેશ્વર સાધુ સમાજમાં જેનું નામ છે, સાધુ સમાજ જેની રાહ જોવે, એનું પ્રવચન, એની વિદ્વતા, એનું આચરણ, એનું જીવન એમ થાય કે નહીં એમની પાછળ આપણે બેસવું. એવા આ કુળને એક પરમાત્માની કૃપા થઈ આ પરિવારને કે એના કુળમાં એક સંતનું એક પ્રાગટ્ય થયું છે. પરિવાર તો દરેકને હોય ભાઈ, કોઈ પરિવાર વગર હોતો નથી, પણ મેં આ પરિવારમાં એક જોયું છે. નહીતર તો પરિવારને ખ્યાલ ન હોય એટલે એને નામથી બોલાવે, આમથી બોલાવે, પણ બાપુએ મને એવું લાગે છે કે સંસ્કારથી તમને હરાભરા કર્યા છે અને આ સંસ્કારથી આપણા પરિવારમાં કોઈ પણ સાધુ થઈ જાય, ભક્ત થઈ જાય, સુરવીર થઈ જાય ત્યારે એની મર્યાદા શું છે
એનું સન્માન શું છે એ શાસ્ત્ર મુજબ જાણી લેવું, એને વંદન કરવા, કારણ કે પછી તો એ ભવતારક એટલું જ નહીં પણ 100 કુલ ધન્ય પરિવારો એમ રામચરિત્ર માનસમાં આપ્યું છે. અને એ પરિવારને એના માતા પિતાને ધન્યવાદ દેવો પડે કે આ છોટિયા પરિવારમાં જ્યારે પૂજ્ય બાપુનું પ્રાગટ્ય થયું અને આપને બધાને કુળમાં એક સંત થાય, એક સુરવીર થાય, એક ભક્ત થાય, એક દાતા થાય તો 7 પેઢી સુધીનું એની કુળની નામનાઓ ગવાય છે. ત્યારે આ તો હયાતમાં, નહીતર આપણે બધા પાછળથી વાહ વાહ કરી, પાછળથી જય જયકાર કરતા હોઈએ છીએ, પણ આજ તો બાપુની સન્મુખ બેઠા છીએ અને આ પરિવારે એનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કર્યું છે. એટલે પરિવાર તરીકેથી નહીં પણ એક સાધુ તરીકે જ્યારે તમે સ્વાગત કર્યું છે ત્યારે હું બહુ ખુશ થયો છું. અને રામચરિત્ર માનસમાં એક ચોપાઈ છે કે આ જગતમાં એ જનેતા દુર્લભ છે, એ સાચી જનેતા છે. અને એ જ આ જગતમાં માં દીકરા વાળી છે. આમ કઈ તુલસીદાસજીએ સ્વભાવનું વર્ણન કર્યું છે અને સ્વયં રામજી એમ બોલ્યા છે, સુનુ જનની સોઈ સુત બડભાગી, સુનુ જનની સોઈ સુત બડભાગી, જો પીતુ માતુ બચન अनुरागी, जो पीतु तू बचन अनुरागी, तनय मातु पितु तो निहारा, दुर्लभ जननी सकल संसारा, सकल સંસારા. આ જગતમાં એ જનેતા દુર્લભ છે જેને આવા સંતાનોને જન્મ આપ્યો છે કે પોતે તો તરે છે પણ બીજાને પણ તારે છે. 100 કુળ ધન્ય પરિવારો, એવા કુળ એવા પરિવારને ધન્ય છે કે જેના કુળમાં આવો ભગવત પ્રેમી એક સંત, એમાંય મેં કીધું એમ એક મહામંડલેશ્વર છતાં જેના વાણીમાં જેના વર્તનમાં અહંકાર નથી, રાગ દ્વેષ નથી, જીવન એકદમ જેનું સરળ છે, એવા એક આ પરિવારમાં સંતનું દાન થયું છે. આપ બધાએ બળભાગી છો કે આપના કુળમાં પૂજ્ય બાપુએ અવતાર લીધો. ધન્ય છે જનેતાને, ધન્ય છે પરિવારને કે આ પરિવારે બસ હવે એની શિસ્ત જ મારે તમારે જાળવવાની રહી કે આપણે બાપુને કેમ વાલા થઈએ. બાપુ તો સાધુ, ઓલરેડી સાધુ જ છે, એના ભાવમાં બીજો કઈ ફેર ના પડે. તમે જાઓ કે હું જાઉં એને એક સમાન છે, પણ સંસ્કારથી જશું, આજ્ઞાનું પાલન કરશું તો ખરેખર આપણી પર સંત કૃપા કરે ને. માં કૌશલાજી રામના જનની એમ બોલ્યા છે વશિષ્ઠ બાપજીને આગળ કે બાપજી બીજું બધું જે થાય તે, પણ મારા ભરતને એનું દિલ દુભાય
એવું અયોધ્યાને કહેજો કે કોઈ વર્તમાન ન કરે, કારણ કે મારા કુળમાં સંત છે. રામના જનની જો એમ બોલતા હોય કે અમારા કુળમાં એ સંત છે, તો આપણે ગૌરવ લેવા જેવી વાત છે. એ તો ત્રેતાયુગની વાત હતી, પણ આ તો કલિકાલ છે. અને તો આપણામાં નિર્મળતા, સહજ ભાવ આવશે, સહજતા આવશે. ક્યારે આવશે? એક સંતની નજીક બેસવાથી. આજકાલ સંત ગોતવા બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે બાપ. જેમ તેમ, અને આપણી પાસે પારખવાની શું તાકાત પણ શું છે? પણ ત્યારે આમાં કોઈ જાતનો લવલેશ નથી. ઓલરેડી કે નહીં એનામાં બીજો રંગ, નહીં બીજો એનામાં દાગ, અને બીજી આડાવળી કોઈ રમત નહીં. એવા જ્યારે નિર્મળ સંત, અને આખર તો બાપ પ્રથમ ભક્તિ કર સંતન સંગા, પ્રથમ ભક્તિનું અંગ જો કોઈ હોય તો સંત છે. તો વિશેષ તો બાપુને સાંભળવા એ જ આપણા માટે લાભ છે. એની આગળ તો અમે તો કાંઈ ન કહેવાય. અમારે ખરેખર એમના આશીર્વાદ લેવાના હોય. પણ ક્યારેક ક્યારેક અમને જેમ માતા પિતા બાળકને ચાલતા શીખવાડે છે, એમ આવા અમારા વયોવૃદ્ધ સંત, હું ક્યાં એ ક્યાં સતાય, અમે એની આંગળી નથી મૂકતા. અમે એને પૂછી પૂછીને ચાલતા હોય છે કે બાપુ હવે પછીની મારી દિશા કઈ લેવાની, હવે પછી અમારા માર્ગ કયો લેવાનો છે. તો આ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે કહું છું કે દૂર નહીં, નજીકથી એને નિહાળતા રહેજો બસ. કારણ આત્માના તેજથી એને પરમાત્મા પંકાય છે. ત્યારે એની પાસે જવું. આપણે આજકાલ બહુ ધંધામાં વ્યસ્ત હોય છે, જરૂર, અને ધંધો તો ભાઈ કરવો જ પડે. જો તમે ધંધો કરતા હશો તો બાપુ પાસે જઈ શકશો, બાપુ પાસે જઈ શકશો. તો બાપુનું સેવા કાર્ય, બાપુ બોલે નહીં પણ આપણને કેવું જોઈએ, બોલો બાપુ શું અમારે સેવા કરવાની છે. એના આશીર્વાદથી આપણે કાંઈક મળતું હોય છે. આપણે મહેનત કરીએ છીએ અને આપણને મળે છે, એવા ભાવથી ન જીવવું. કોઈના આશીર્વાદ આપણી પર કામ કરે છે, માત પિતા ગુરુ બંધુ, અને આશીર્વાદ હોય, અસ્તિત્વની કૃપા હોય છે. અને પરમાત્મા ત્યારે આપણી પર કૃપા કરશે જેના પર માત પિતા અને ગુરુની જ્યાં સુધી કૃપા દ્રષ્ટિ નહીં હોય, સમજી લો ક્યારે ઈશ્વરને વાલા ન થઈ શકે. તો બાપુની પાસે વાલા આ બધા જતા જશો. અને આ તો હું એમ કહું છું કે ખૂબ ખૂબ તમને ધન્યવાદ દેવો પડે કે આવા મોજૂદ આપણે ત્યાં વિદ્વાન મહાપુરુષ, એમાંય અમારા સાધુ સમાજમાં મેં એમ કીધું એમ કે આ તમે પદ કયો કે પ્રતિષ્ઠા કયો કે પછી તમારી ભાષામાં ડિગ્રી કયો, એ એમને ન મળે અને કોઈ ખરીદવાથી પણ ન મળે. એની માટે પ્રમાણિકતા બનવું પડે. એવા પ્રમાણિકતા વાળા પુરુષ આપણી સમક્ષ, એને સાંભળવા એ પણ આપણા જીવનનો એક લાહો મેં કીધું એમ. અને એટલું સાંભળી લેવા પૂરતું જ નહીં, પણ જીવનમાં જ્યારે હું ને તમે થોડું થોડું આચરણ કરશું તો ખરેખર જીવન જોબન રાજ ધન અવિચલ રહે ના કોઈ. તુલસી સંસાર મેં, તુલસીદાસજી કીધું આ સંસારમાં આ અવિચલ નથી, કર દે કિસી કા કામ. સેવાનું કાર્ય કરતા રહેજો બાપ. સોટિયા પરિવાર ઉપર માં જગદંબાના આશીર્વાદ વરસતા રહે. અને બીજું કાંઈ ન કહેતા, એક જતા જતા એક અપીલ, દલીલ, પછી તમારી ભાષામાં તમે જે ગણો તે. વર્ષમાં એકવાર બાપુને ત્યાં જવું, બાપુની આજ્ઞાનું પાલન કરવું, બાપુને પૂછવું કે બાપુ અમને કયા માર્ગે, કયા રસ્તે, આ કલિકાલ છે કેમ ચાલવું, એ બધાય માર્ગ
પૂજ્ય બાપુ આપને કૃપાથી બતાવશે અને મેં કીધું એમ જતા રહેજો, સેવા કાર્ય કરતા રહેજો. એ જો રાજી હશે તો તમારે બીજું કાંઈ નહીં કરવું પડે. એ ખાલી સંતને ખાલી એક રાજી કરવા એવી મારા અહીંથી આપ બધાને મારી એવી ભાવના છે. આપ બધા એની સેવા કરતા જશો, કરો છો તો જ આ આયોજન અવડું મોટું થઈ શકે. પુનઃ બાપુના ચરણમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. આપ બધાએ મને સાંભળો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે બધાને. પૂજ્ય રજૂ કરીએ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર અમારા સાધુ સમાજના તાજ છે. હા, જેની પણ રાહ જોવાય, મંચ પર જેની રાહ જોવાય કે બાપુ ક્યારે આવે અને ક્યારે. અને બાપુ તો ભણેલ ગણેલ હશે એટલે હમણાં આપને બધાને પરિચય હશે. પૂજ્ય બાપુના ચરણમાં પ્રણામ કરી પૂજ્ય બાપુને વિનંતી કરશું, બાપુ આવો, આપના આશીર્વાદ, બસ એ જ આપનું કલ્યાણ છે. પૂજ્ય બાપુના ચરણમાં પ્રણામ કરી મારી વાણીને વિરામ.